પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે. બાળમિત્રો, ત્રીજા ધોરણમાં ભણવાની શરૂઆત કોણ ક્યાં રહે છે તે સમજાવતા એક સુંદર મજાના ગીતથી કરીએ. ચાલો ગાઈએ ગીતડું. ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં. ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં. ચકોચકી રે માળામાં, બટેર તેતર ઝાડામાં. ચકોચકી રે માળામાં, બટેર તેતર ઝાડામાં. સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે. સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે. ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે. ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે. સિંહ સૂવે છે બોડમાં, ને હું તો બાની સોડમાં. સિંહ સૂવે છે બોડમાં, ને હું તો બાની સોડમાં. જુઓ અને કહો. બાળ દોસ્તો, કોણ ક્યાં રહે છે એનું સુંદર ગીત આપણે જોયું. હવે તમને ચિત્રમાં જે દેખાય એ તમારે કહેવાનું છે. વાતચીત. માછલી ક્યાં છે? સુઘરીના માળામાં કોણ છે? તેને સુઘરીના માળામાં શું તકલીફ પડતી હશે? સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે? સિંહની બોડમાં કોણ છે? વાર્તા. ચાલો હવે વાંદરાભાઈનું ઘર વાર્તા જોઈએ. એક હતા વાંદરાભાઈ. ખટખટ એનું નામ. એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપ્પા હૂપ કરતો રહે. શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય. એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવી બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. આહા! મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો. હુપ્પા હૂપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, આહા હા હા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુઘરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થતરે છે. ઠંડીથી બચવા હું એમને મારા માળામાંય બોલાવી શકતી નથી. ખટખટે તો ચટપટ સુઘરીને બોલાવી. આવ આવ, ચટપટ તાપવા આવ. ચટપટ કહે, ના ના, સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું. મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કંઈ હોય? આટલી બધી ઠંડી છે ને? સુઘરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે મને સુઘરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. ખટખટને થયું, આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે.
થોડીવાર પછી બધા સાથે હૂપાહૂપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુઘરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ. હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. ચટપટ સુઘરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. કડડડ ધૂમ, ગડડડ ધૂમ. વીજળીના કડાકા ભડાકા ને વાદળોનો ગડગડાટ. બધા ઝાડ પાણીથી તરબોળ. બધે જ જળબંબાકાર જળબંબાકાર. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડી ખૂબ લાગી. માળામાંથી સુઘરી ફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. પૂંછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. પછી ત્યાંથી હૂપાહૂપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુઘરીબાઈએ ચિંતાએ છોડી દીધી. વાતચીત. વાર્તામાં બહુ મજા આવી. હવે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? 2. વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? 3. વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હશે? 4. વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને શો ઉપાય બતાવીશું? 5. સુઘરી કેવી રીતે ઘર બનાવતી હશે? 6. મરચાંનું તાપણું કરીએ તો શું થાય? 7. કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે? શી મજા પડે? વાંચો અને કહો. દોસ્તો, અહીં વાર્તામાંથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તેના જવાબ તમારે ચોપડીમાંથી જોઈને આપવાના છે. 1. વાંદરાનું નામ શું હતું? 2. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? 3. ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી? 4. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? 5. આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે. આવું વાંદરાએ કેમ કહ્યું હશે? 6. વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? 7. સુઘરીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? 8. સુઘરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી?
9. નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે એ નામ આગળ ખરું કરો. 1. બિલાડી. 2. ચકલી. 3. કબૂતર. 4. કૂતરો. 5. ગાય. અભિનય. દોસ્તો, તમે વાર્તા જોઈ. હવે તમારામાંથી કોઈએ વાંદરાનો અભિનય કરવાનો છે. જો તમે વાંદરાભાઈ હો તો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા શું કરો? અને તમે સુઘરી છો તો તમે વાંદરાને શું કહેશો? સમજો અને કરો. હવે તમારે ચોપડી લઈ જોડીમાં બેસવાનું છે. વાર્તાના અને આ વાક્યો સરખાવવાના છે. પછી ખૂટતા શબ્દો શોધી વાક્યોના શબ્દો યોગ્ય રીતે છૂટા કરી ઉદાહરણ મુજબ વાક્યો ફરી લખવાના છે અને ખૂટતા શબ્દો નીચે લીટી કરવાની છે. ચાલો ઉદાહરણ જોઈએ. 12 માસ એક ઝાડથી બીજા પર ફરતો રહે. પછી વાક્ય શબ્દો છૂટા કરી લખ્યું છે. ખૂટતો શબ્દ ઉમેરી એની નીચે લીટી પણ કરી છે. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. 1. ખટખટે ઘર પાસે અચરજ જોયું. આ વાક્યના શબ્દો છૂટા પાડી લખીએ. હવે જુઓ, એમાં એક શબ્દ ખૂટે છે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. હવે આ વાક્ય અહીં લખીએ. 2. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે. આ વાક્યમાં થથરે શબ્દ ઉમેરી વાક્ય લખીએ. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. 3. ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાંય બચી શકાશે. વાક્યોના શબ્દો છૂટા પાડીએ. હા, આ વાક્યમાં ઓછી અને વરસાદથી એ શબ્દો ઉમેરી વાક્ય ફરી લખીએ. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. 4. ખટખટ એક તારે નથી બનાવવું. શબ્દો છૂટા પાડીએ. હવે ચાલો આ વાક્ય ચોપડીમાંથી શોધો જોઈએ. ખટખટ અને ઘર ઉમેરી વાક્ય ફરી લખીએ તો. ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. જુઓ, ચોપડી મુજબ બની ગયું. 5. વાંદરાઓએ ન બનાવ્યું તે જ બનાવ્યું. વાક્યના શબ્દો છૂટા પાડી તેમાં ઘર અને ન શબ્દો લખી વાક્ય ફરી લખીએ. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. ખાલી જગ્યા પૂરો. હવે અહીં કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરીએ. 1. માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી. શું આવશે? સરસ! ખાલી જગ્યામાં નવાઈ લખો. 2. માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. ખાલી જગ્યામાં કયા શબ્દો આવશે? સાચું! પહેલીમાં લાલ અંગારા અને બીજીમાં લાલ મરચા. 3. ખટખટે હૂપાહૂપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. ખાલી જગ્યામાં મિત્રો લખો. 4. ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો. શું આવે? હા, પરસેવો આવશે. 5. આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની
ખાલી જગ્યા કરવાની છોડી દીધી. કોણ પુરાવશે આ ખાલી જગ્યા? ખૂબ સરસ. ખાલી જગ્યામાં ફિકર લખો. ક્રમ લખો. બાળમિત્રો, ચાલો જોડકા જોડીએ. અ વિભાગમાં આપેલા વાક્યો જેવો જ અર્થ ધરાવતા વાક્યો બ વિભાગમાંથી શોધીને આપેલા બોક્સમાં તેનો ક્રમ લખવાનો છે. 1. બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા. આ વાક્ય જેવો અર્થ કયા વાક્યમાં છે? હા, આ રહ્યું ગ. તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા. બોક્સમાં 1 લખો. 2. અચાનક વરસાદ તૂટી પડ્યો. સમાન અર્થવાળું વાક્ય ક છે. આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. બોક્સમાં 2 લખો. આકાશમાંથી આગ વરસી રહી. હા, એટલે ખૂબ ગરમી. એના જેવો જ અર્થ ધરાવતું વાક્ય ઘ છે. ખૂબ તાપ લાગે છે. બોક્સમાં 3 લખો. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. આના જેવો અર્થ ધરાવતું વાક્ય ચ છે. આખું વર્ષ તેઓ ફર્યા કરે. બોક્સમાં 4 લખો. છેલ્લું વાક્ય. વાંદરાઓએ પૂંછડીનો મિનારો બનાવ્યો. બ વિભાગમાં વાક્ય ખ બાકી રહ્યું છે. તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. બોક્સમાં 5 લખો. જૂથ ચર્ચા અને અભિનય. મિત્રો, હવે તમારે 2 જૂથમાં વહેંચાઈ જવાનું છે અને વિચારવાનું છે કે તમે વાંદરો કે સુગ્રી બનો તો શું કરો? વાંદરાનો કે સુગ્રીનો અભિનય કેવી રીતે કરશો? આ વાર્તા શાળામાં ભજવવી હોય તો કેવી રીતે ભજવી શકાય? ચર્ચા પછી અભિનય અને વાર્તા પ્રાર્થના સભામાં ભજવો. ઋતુ ઓળખો અને લખો. દોસ્તો, તમે વાર્તા જોઈ. એમાં ઋતુની વાત કરી છે. અહીં આપેલા વાક્યો વાંચી એ કઈ ઋતુ વિશે કહે છે એ જાણી વાક્ય સામે આપેલા બોક્સમાં ઋતુનું નામ લખવાનું છે. આપેલું ઉદાહરણ જુઓ. મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. વાક્યમાં ઠંડીની વાત છે એટલે બોક્સમાં શિયાળો લખ્યું છે. હવે હું વાક્ય બોલું, તમારે ઋતુનું નામ બોલવાનું. બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. ચોમાસું. સુઘરી માળામાં ઝૂલતી હતી. બરાબર, શિયાળો. વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા. ચોમાસું, સાચું. વાંદરાઓએ માણસોની નકલ કરી. હા, બરાબર, શિયાળો. ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા. આ તો ઉનાળો. આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ. આ પણ ઉનાળો. સળગાવીને લાકડા, તાપણું કરે છે માકડા. ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. અને ગડગડાટ કરતા વાદળા, પાણી આગળ પાછળ. આ વાક્યો સામે ઋતુઓના નામ તમારી જાતે લખી મને બતાવજો. શું હલકું, શું ભારે? બાળમિત્રો, હવે તમને હું 2 વસ્તુ બતાવીશ. એમાંથી કઈ વસ્તુ હલકી અને કઈ વસ્તુ ભારે હશે એ તમારે જણાવવાનું છે. સુઘરીનો માળો અને ઝાડની ડાળીમાંથી શું હલકું, શું ભારે? હા,
સુઘરીનો માળો હલકો અને ઝાડની ડાળી ભારે કેમ? સુઘરીનો માળો ઘાસના તણખલાનો બનેલો હોય. એમાં વધુ વજન ન હોય. જ્યારે ઝાડની ડાળીનું વજન હોય એટલે એ ભારે હોય. એવી જ રીતે લાકડાનું ટેબલ અને પ્લાસ્ટિકની ખુરશીમાંથી શું હલકું, શું ભારે? લાકડાનું ટેબલ ભારે અને પ્લાસ્ટિકની ખુરશી હલકી. કેમ કે ખુરશી કરતાં ટેબલ મોટું છે અને લાકડાનું છે. પછી ગુજરાતીની ચોપડી અને ગણિતની ચોપડીમાંથી કઈ હલકી, કઈ ભારે? દોસ્તો, ગણિતની ચોપડી અને ગુજરાતીની ચોપડી, પેન્સિલ અને રબર, લખોટી અને પ્લાસ્ટિકનો દડો, આમાંથી શું હલકું, શું ભારે? એ બતાવો અને કેમ ભારે છે એનું કારણ જણાવો. શોધો અને લખો. ચાલો હવે એક મજાની રમત રમીએ. જુઓ, 4 અક્ષરના નામના 4 ખાના આપ્યા છે. એ નામના છેલ્લા 2 અક્ષરો ત અને ર છે. ત્રીજા અને પહેલા અક્ષરથી બને તક શબ્દ, એટલે કે પહેલો અક્ષર ક છે. તમને નામ મળી ગયું? હા, કબૂતર. હવે મળેલા શબ્દ પરથી વાક્ય બનાવી લખ્યું છે. કબૂતરને ચણતા જોવાની મજા પડે. હવે આપણે રમીએ. 4 અક્ષરનું એનું નામ. નામના પહેલા 2 અક્ષરો છે કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો શબ્દ? ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે એક જંતુનું નામ. બરાબર, કરોળિયો. હવે તેના વિશે એક વાક્ય લખીએ. કરોળિયો જાળા બાંધે છે. હવે 4 અક્ષરનું નામ છે. તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચરક શબ્દ. ચોથા અને પહેલા અક્ષરથી બને લોક શબ્દ. એ કોણ છે? સરસ, કરચલો. અને તેના પરથી વાક્ય બને કે કરચલો દરિયાકાંઠે જોવા મળે. ચાલો આગળ વધીએ. 4 અક્ષરનું નામ છે. પહેલા અને બીજા અક્ષરથી બને દર શબ્દ. પહેલા અને ચોથા અક્ષરથી બને દડો શબ્દ. પહેલા 3 અક્ષરથી બને એક કારીગર. બતાવી દો એ કોણ? એકદમ સાચું, દરજીડો. તેના પરથી વાક્ય બને દરજીડો પાંદડા સીવીને માળો બનાવે. હવે 5 અક્ષરનું નામ છે. એ તમારી જાતે શોધો અને વાક્ય લખી મને બતાવો. ફરક શોધો અને લખો. બાળદોસ્તો, હવે નોટ પેન લઈને જોડીમાં બેસવાનું છે. અહીં 2 ચિત્રોમાં આ તેજલનું ઘર અને આ વિવેકનું ઘર છે. બંને ચિત્રોમાં શું શું જુદું છે એ તમારે લખવાનું છે. એક ફરક લખીને બતાવ્યો છે. તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે, તો વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે. તેજલના ઘર પાસેના લીમડા પર પંખી બેઠું છે, પણ વિવેકના ઘર પાસેના લીમડા પર પંખી બેઠું નથી. તેજલના દાદા આંગણામાં ખાટલા પર બેઠા છે. વિવેકના દાદી આંગણામાં ખાટલા પર બેઠા છે. તેજલના ઘરના બારણાની બંને બાજુ શુભ લાભ લખ્યું છે. વિવેકના ઘરના બારણાની બંને બાજુ સ્વસ્તિક દોર્યા છે. તેજલના ઘરની દિવાલમાં 3 બારી છે. વિવેકના ઘરની દિવાલમાં એક જ બારી છે.
તેજલના ઘરના આંગણામાં 2 મોટા અને બીજા નાના પથ્થર છે. બાકીના ફરક મિત્રની મદદથી શોધીને લખો. હવે તમારે તમારા ઘર વિશે કહેવાનું છે. તમારા ઘર વિશે શું શું ગમે છે અને કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની દોસ્તો સાથે વાત કરો. તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો. તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે, શી મુશ્કેલી પડે? રીડિંગ ક્રિકેટ. બાળદોસ્તો, તમે ક્રિકેટ જોતા હશો અને રમતા પણ હશો. સાથે મેચમાં આવતી કોમેન્ટ્રી પણ સાંભળતા હશો. આપણે આજે એવી એક રમત રમીશું, તેનું નામ છે રીડિંગ ક્રિકેટ. રમવા માટે તમારે 2 ટીમમાં વહેંચાઈ જવાનું છે. કોઈ એક ટીમમાંથી એક વિદ્યાર્થી બોર્ડ પર લખેલા વાક્ય વાંચશે. વાંચવામાં ભૂલ થાય તો બીજા ગ્રુપના વિદ્યાર્થીઓ આઉટની અપીલ કરશે. વાંચનમાં થતી દરેક ભૂલનો 1 માર્ક કપાશે અને આખું વાક્ય સાચું વાંચશે તો 10 માર્ક્સ મળશે. હું બનીશ અમ્પાયર. ચાલો રમીએ. ગીત. સૌને જુદા જુદા શોખ હોય છે. એક છોકરીને શાનો શોખ છે ખબર છે? વાંચવાનો. બોલો. ચાલો એનું એક સુંદર ગીત જોઈએ. ટીકુબહેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબહેન તો વાંચનના શોખીન, છોટા ભીમ ને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ. છોટા ભીમ ને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. ટીકુબહેનનું લેશન કરતો વાર્તામાંનો જીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જાતા ચીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબહેન ગુમ. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબહેન ગુમ. આખા ફળિયે શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ. શાણા ટીકુબહેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. વાતચીત. બાળદોસ્તો, ગીતમાં મજા આવી ગઈ નહીં? હવે ગીતના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. ટીકુબહેનને શું બહુ ગમતું? 2. તમે શું વાંચો છો? 3. ટીકુબહેને મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? 4. બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? 5. ટીકુબહેન ક્યાંથી મળ્યા? 6. વાંચવું, લખવું, ગાવું, રમવું, આ 4માંથી તમને શું કરવાનું ખૂબ ગમે? 7. તમે ક્યારે વાંચવા બેસો છો? 8. તમે ક્યાં વાંચવા બેસો છો? 9. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? 10. તમારા ઘરમાં કઈ કઈ ચોપડીઓ છે? જોડો અને વાંચો. ચાલો હવે વાક્યોના 2 ભાગને લીટી કરી જોડીએ અને એક વાક્ય બનાવીએ. એક ભાગમાં ટીકુબહેનને આપ્યું છે. તે સામેના કયા ભાગ સાથે જોડાશે? બરાબર, વાંચવાનું ખૂબ ગમતું. અને વાક્ય બનશે ટીકુબહેનને વાંચવાનું ખૂબ ગમતું. પછી આપ્યું છે તેનું લેસન.
તેનું લેસન વાર્તાનો જીન કરી આપતો એવું આખું વાક્ય બને. ત્રીજું અડધું વાક્ય છે તેના ઘરમાં. સામેના કયા ભાગ સાથે જોડાય છે? હા, ઘણી બધી ચોપડીઓ હતી તેની સાથે જોડાય. વાક્ય બને તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. ચોથું છે તે પલંગ નીચે તેની સામે આવે. બેસી વાંચતા હતા. આખું વાક્ય કોણ વાંચશે? તે પલંગ નીચે બેસી વાંચતા હતા. હવે બધા ટીકુબેનને ભાગને આ બાકી રહેલા બૂમો પાડી શોધતા હતા સાથે જોડી દઈએ અને વાક્ય વાંચીએ. બધા ટીકુબેનને બૂમો પાડી શોધતા હતા. જુઓ, સમજો, લખો. બાળદોસ્તો, હવે ઉદાહરણ મુજબ શબ્દો લખવાના છે. જુઓ, અહીં નખીશો લખ્યું છે. તેની બાજુમાં શોખીન શબ્દ લખ્યો છે. એટલે કે ઉલટાવેલા શબ્દોને સીધા લખવાના છે. ડીપચો ઉલટાવેલો શબ્દ છે. એને સીધો કરી વાંચીએ તો ખબર પડશે કે આ ચોપડી શબ્દ છે. તે મુજબ નજી એટલે જીન અને નશલે શબ્દને જમણી બાજુથી વાંચીએ લે શ ન લેશન. સાથે સાથે લખતા પણ જઈએ. યેળીફ એટલે ફળીએ. નહેબ કુટી એટલે ટીકુ બહેન. દોસ્તો, બાકી રહેલું કામ તમારી જાતે કરી મને બતાવજો. મોટેથી ગાઓ. મિત્રો, આ સુંદર જોડકણું પહેલા હું ગાઉં, પછી તમારે મોટેથી ગાવાનું છે. જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર. ચાલો હસીએ. ચાલો હવે થોડું હસીએ. દીપુ કહે, હે ટીકુ, કેવો રહ્યો દિવસ? ટીકુ કહે, બેકાર યાર, અમારા ટીચરને કશું સાચું ના કહેવાય. દીપુ કહે, કેમ? ટીકુ કહે, એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું, રાષ્ટ્રગીત કોણે લખ્યું? દીપુ કહે, હા તો? ટીકુ કહે, મેં કહ્યું, સર તમે તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા. દીપુ હસી. પ્રવૃત્તિ: ગીત મજાનું પાક્કું કરી પ્રાર્થના સભામાં રજૂ કરો. વરસાદ વિશે 10 વાક્યો લખો.